મહાયુદ્ધની અસર સુરેન્દ્રનગરના સિરામિક ઉદ્યોગ પર પડી. ગેસની અછતના કારણે થાનગઢ સિરામિક ઉદ્યોગ પર મોટું સંકટ તોડાઈ રહ્યું છે. મંદીમાં ફસાયેલા સિરામિક ઉદ્યોગને પડ્યા પર પાટું જેવી સ્થિતિ ઊભી થઈ છે. થાનના સિરામિક ઉદ્યોગને આપવામાં આવતા ગેસમાં 46 રૂપિયાનો ભાવ વધારો ઝીંકાયો છે. ગેસ કંપની દ્વારા અત્યાર સુધીનો આ સૌથી મોટો ભાવ વધારો છે, જેને લઈ સિરામિક એસોસિએશને તાત્કાલિક બેઠક બોલાવી. ખાડી યુદ્ધના કારણે પહેલાથી જ સિરામિક ઉદ્યોગ મંદીના વમણમાં ફસાયો છે. ઉપરથી આ ભાવ વધારો સિરામિક ઉદ્યોગની કમર જ નહીં ભાંગે, પરંતુ સિરામિક ઉદ્યોગ બંધ થવાની અણી પર આવી જશે. કેમ કે ભાવ વધારાના કારણે સિરામિક ઉદ્યોગ આ સ્થિતિમાં કોઈ પણ સંજોગોમાં ચાલુ રહી શકે તેમ નથી. માટે હવે સિરામિક એસોસિએશન બેઠક બાદ આગામી રણનીતિ કરશે. તો બીજી બાજુ જ્યાં સુધી સરકાર દ્વારા ઉદ્યોગમાં વપરાતા ગેસના ભાવમાં સરકાર ઘટાડો નહીં કરે ત્યાં સુધી તમામ એકમો બંધ રાખવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી. એમાં ગુજરાત ગેસ દ્વારા અમને જણાવવામાં આવેલું કે 85 થી 88 રૂપિયાના ભાવમાં ગુજરાત સરકાર આપને ગેસ આપવા માટે તૈયાર છે. તો બધા જ ઉદ્યોગપતિની જે રિક્વાયરમેન્ટ હોય એ અમને જણાવો. એ માટે અમારી આ જનરલ મિટિંગ મળેલ અને જનરલ મિટિંગમાં એસોસિએશનના તમામ સભ્યો હાજર રહી અને સર્વાનુમતે એવું નક્કી થયેલું છે કે આ એટલો ઊંચો ભાવ છે કે જે ડોમેસ્ટિક અને આંતરરાષ્ટ્રીય માર્કેટે અમારે વેપાર કરવો શક્ય નથી. તો એ માટે અત્યારે અમને આ ભાવ પોસાતો નથી. સરકારશ્રીને અમારી વિનંતી છે કે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે જે 40,000 મજૂરોને જે રોજગારી પૂરું પાડી રહ્યું છે થાનગઢ સિરામિક, તો એ રોજગારીનો પણ પ્રશ્ન ન આવે અને સિરામિક પૂર્વવ્રત ચાલુ થાય એના માટે અમને જૂના જ ભાવે ગેસ આપવા માટે અમે સરકારશ્રીને વિનંતી કરી છે કે ગેસ ઊંચા ભાવને લીધે લગભગ મોટા ભાગની ફેક્ટરીઓ બંધ રહે એવું પોઝિશન છે અને જેના કારણે લેબરને પરોક્ષ અને ઇનપરોક્ષ લગભગ 40,000 મજૂરને અસર થાય એવું છે. અને એમાં જો હવે અમને ફેક્ટરીઓ તો બંધ જ છે, એમાં જો જે બી અમને કંઈ ફિક્સ ચાર્જ છે એમાં રાહત આપે એવી અમારી અપીલ છે. લોકો આ ભાવે પોસાય એવું નથી. અમારા કારખાના અત્યારે રજડી પડે એવું છે. તો મજૂરોનો બહુ મોટો પ્રશ્ન આવશે. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ 40,000 લેબરોને એટલે કે 40,000 ફેમિલીની સવાલ આવે છે. તો સરકારશ્રીને અમારી નમ્ર નિવેદન છે કે અમને ગમે તેમ કરીને એમાં રાહત આપે. પ્લસ જે બેંકના ને એ બધા જે હપ્તા ને એ બધું ઇન્ટરેસ્ટ, વ્યાજ અને ફિક્સ ખર્ચા છે એ બધા અગણિત રીતે વધતા જવાના છે. તો એમાં પણ અમને સરકારશ્રી ગમે તેમ કરીને મદદ કરે એવી અમારી સરકારશ્રીની નમ્ર અપીલ છે. મહાયુદ્ધની અસર સુરેન્દ્રનગરના સિરામિક ઉદ્યોગ પર પડી. ગેસની અછતના કારણે થાનગઢ સિરામિક ઉદ્યોગ પર મોટું સંકટ તોડાઈ રહ્યું છે. મંદીમાં ફસાયેલા સિરામિક ઉદ્યોગને પડ્યા પર પાટું જેવી સ્થિતિ ઊભી થઈ છે. થાનના સિરામિક ઉદ્યોગને આપવામાં આવતા ગેસમાં 46 રૂપિયાનો ભાવ વધારો ઝીંકાયો છે. ગેસ કંપની દ્વારા અત્યાર સુધીનો આ સૌથી મોટો ભાવ વધારો છે, જેને લઈ સિરામિક એસોસિએશને તાત્કાલિક બેઠક બોલાવી. ખાડી યુદ્ધના કારણે પહેલાથી જ સિરામિક ઉદ્યોગ મંદીના વમણમાં ફસાયો છે. ઉપરથી આ ભાવ વધારો સિરામિક ઉદ્યોગની કમર જ નહીં ભાંગે, પરંતુ સિરામિક ઉદ્યોગ બંધ થવાની અણી પર આવી જશે. કેમ કે ભાવ વધારાના કારણે સિરામિક ઉદ્યોગ આ સ્થિતિમાં કોઈ પણ સંજોગોમાં ચાલુ રહી શકે તેમ નથી. માટે હવે સિરામિક એસોસિએશન બેઠક બાદ આગામી રણનીતિ કરશે. તો બીજી બાજુ જ્યાં સુધી સરકાર દ્વારા ઉદ્યોગમાં વપરાતા ગેસના ભાવમાં સરકાર ઘટાડો નહીં કરે ત્યાં સુધી તમામ એકમો બંધ રાખવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી. એમાં ગુજરાત ગેસ દ્વારા અમને જણાવવામાં આવેલું કે 85 થી 88 રૂપિયાના ભાવમાં ગુજરાત સરકાર આપને ગેસ આપવા માટે તૈયાર છે. તો બધા જ ઉદ્યોગપતિની જે રિક્વાયરમેન્ટ હોય એ અમને જણાવો. એ માટે અમારી આ જનરલ મિટિંગ મળેલ અને જનરલ મિટિંગમાં એસોસિએશનના તમામ સભ્યો હાજર રહી અને સર્વાનુમતે એવું નક્કી થયેલું છે કે આ એટલો ઊંચો ભાવ છે કે જે ડોમેસ્ટિક અને આંતરરાષ્ટ્રીય માર્કેટે અમારે વેપાર કરવો શક્ય નથી. તો એ માટે અત્યારે અમને આ ભાવ પોસાતો નથી. સરકારશ્રીને અમારી વિનંતી છે કે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે જે 40,000 મજૂરોને જે રોજગારી પૂરું પાડી રહ્યું છે થાનગઢ સિરામિક, તો એ રોજગારીનો પણ પ્રશ્ન ન આવે અને સિરામિક પૂર્વવ્રત ચાલુ થાય એના માટે અમને જૂના જ ભાવે ગેસ આપવા માટે અમે સરકારશ્રીને વિનંતી કરી છે કે ગેસ ઊંચા ભાવને લીધે લગભગ મોટા ભાગની ફેક્ટરીઓ બંધ રહે એવું પોઝિશન છે અને જેના કારણે લેબરને પરોક્ષ અને ઇનપરોક્ષ લગભગ 40,000 મજૂરને અસર થાય એવું છે. અને એમાં જો હવે અમને ફેક્ટરીઓ તો બંધ જ છે, એમાં જો જે બી અમને કંઈ ફિક્સ ચાર્જ છે એમાં રાહત આપે એવી અમારી અપીલ છે. લોકો આ ભાવે પોસાય એવું નથી. અમારા કારખાના અત્યારે રજડી પડે એવું છે. તો મજૂરોનો બહુ મોટો પ્રશ્ન આવશે. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ 40,000 લેબરોને એટલે કે 40,000 ફેમિલીની સવાલ આવે છે. તો સરકારશ્રીને અમારી નમ્ર નિવેદન છે કે અમને ગમે તેમ કરીને એમાં રાહત આપે. પ્લસ જે બેંકના ને એ બધા જે હપ્તા ને એ બધું ઇન્ટરેસ્ટ, વ્યાજ
અને ફિક્સ ખર્ચા છે એ બધા અગણિત રીતે વધતા જવાના છે. તો એમાં પણ અમને સરકારશ્રી ગમે તેમ કરીને મદદ કરે એવી અમારી સરકારશ્રીની નમ્ર અપીલ છે.